સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મતગણતરીની શરૂઆત થઈ હતી। સવારથી જ સૌથી મહત્વ અચંબાની વાત હતી કે ભરૂચની પાલેજ બેઠક પર જે તાલુકા પંચાયતની બેઠક હતી તેમાં એક મતથી એક મોહસિનભાઈ કરીને છે તે જીત્યા છે। તેમની સાથે વાત કરીશું કઈ રીતેની તેમનું સિચ્યુએશન હતી। મોહસિનભાઈ, તમે એક વોટથી જીત્યા છે, રીકાઉન્ટિંગ પણ કરવામાં આવ્યું સામેવાળા પક્ષ તરફથી માંગે, કેવું તમને લાગી રહ્યું છે ને તમે આનો શ્રેય કોને આપો? બહુ સારું લાગે છે ને આ જે મારો શ્રેય છે મારા આપણે કાર્યકરના તમામ મતદારોને એ બધાને આ શ્રેય આપું છું। તમે શું કહેવા માંગશો લોકોને? આજે મતની માંગણી કરતા હોય છે, લોકો કહેતા હોય છે કે મત કરવું જરૂરી છે, તો તમને આજે મહત્વ કેવી રીતે સમજાય? આ એક મહત્વ સમજાવવા મને લોકો જે મત આપવા નથી જતા કે આ જો આ એક મતનો મહત્વ શું છે। તમારી સાથે સાથે બીજા કોણ તમારી આખી પેનલમાં કોણ જીત્યા? મારી સાથે એક શેગવા પેનલ શેગવાનો એક ઉમેદવાર છે, ટંકારિયાનો ઉમેદવાર છે, અમે જિલ્લા પંચાયત છે, અમારા જોડે 3 તાલુકા પંચાયત ઉમેદવાર છે અને એક જિલ્લા પંચાયત, બધી પેનલ જીતેલી છે। એક આમાંથી 2 બિનહરીફ થયેલી છે, 4 નંબર એ ભાજપને શ્રેય ગયેલી છે। આ જીતનો શ્રેય તમે કોને આપવા? આ જીતનો શ્રેય મારા વોટરોને જ છે, મારા વોટરોને છે, મારા કાર્યકરો છે, જેને ખૂબ મહેનત કરી છે। એટલી તાપમાં બી તાપ નથી જોઈ, કશું જોયું નથી, લોકોએ મારા પાસે મહેનત કરી છે। તો મતદારોને જોવું રહ્યું કે આજે એક મત છે કેટલો મહત્વ હોય છે કે આ દાખલા પરથી જાણવા મળે છે। તો આવનારા સમયમાં પણ કોઈ પણ ચૂંટણી હોય તો તેમાં અવશ્ય મત ભરો। રાકેશ સોમલ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કનેક્ટ ગુજરાત, ભરૂચ।